સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને અમદાવાદ શહેરના વિવિધ વોર્ડમાં રાજકીય ગરમાવો વધી રહ્યો છે। ત્યારે કુબેરનગર વોર્ડમાં કોંગ્રેસ પાર્ટીએ ફરી એક વખત નિકુલસિંહ તોમરને ઉમેદવાર તરીકે પસંદગી કરી। પાર્ટીએ તેમની ઉપર બીજી વાર વિશ્વાસ વ્યક્ત કર્યો, જેને લઈને કાર્યકરોમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો। નિકુલસિંહ તોમરે પોતાના નિવેદનમાં જણાવ્યું કે છેલ્લા 5 વર્ષ દરમિયાન કુબેરનગર વોર્ડમાં પ્રાથમિક સુવિધાઓના વિકાસ માટે અનેક મહત્વપૂર્ણ કામ કરવામાં આવ્યા। સાથે જ તેમણે દાવો કર્યો કે વિકાસના આ કામને કારણે જનતા વચ્ચે સકારાત્મક પ્રતિસાદ મળી રહ્યો છે। મારી જે વિકાસની ગાથા છે, આપ જોઈ શકો છો કે છેલ્લા 25 વર્ષથી કુબેરનગરની અંદર એક જ પાણીની ટાંકી હતી। મારા જીત્યા પછી મેં 2023-24ના બજેટમાં 2 પાણીની ટાંકી પાસ કરાવી, એક 1 કરોડ 35 લાખ લીટરની અને એક 40 લાખ લીટરની, અને ગાર્ડન મંજૂર કરાયું, ગાર્ડન બનાવ્યું। પછી રોડ નહોતો રામેશ્વરથી લઈને છેલ્લા બસ સ્ટેન્ડ સુધી, અને રામેશ્વરથી લઈને બીવી તોમર સ્કૂલ અને ભગવતી સ્કૂલ સુધી એ રોડ બનાવ્યું। અને એના પછી અમે જે ચાલીઓમાં પાણીની દિક્કત હતી, ગટરની દિક્કત હતી, એ વધારેથી વધારે ચાલીઓમાં એ દૂર કરી। અને અત્યારે અમારી મોટીમાં મોટી સમસ્યા એ છે કે અમારા વિસ્તારની અંદર કોમ્યુનિટી હોલ નથી। એ કોમ્યુનિટી હોલ બનાવવાની અમારી પહેલી પ્રાથમિકતા હશે, એના માટે અમે મહેનત કરીશું।